ભીંડા છે 80 રૂપિયા કિલો અને ટીંડોળા 80 રૂપિયા કિલો. ટમેટા લઈ લીધા છે અહીંયાથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં સ્વાગત છે. અને કેમ છો મિત્રો, મજામાં ને? તો જો ડેલી વ્લોગ તો ઘણા દિવસ થયા નહોતો બનાવ્યો, હમણાં 5-6 દિવસ થયા. આજે ફરી પાછો બનાવું છું. અત્યારે તો જો સરસ મજાનું વાતાવરણ છે અમદાવાદમાં. ક્યારેક વરસાદ આવે, ક્યારેક આછો આછો તડકો નીકળે, એટલે એવું વાતાવરણ ચાલે છે. હજી બહુ વરસાદ તો આવ્યો જ નથી જોકે. અને અત્યારે જો બપોરના વ્લોગની શરૂઆત કરી છે. બનાવવાની છે મારે રોટલી. તો હાલો હવે રોટલી બનાવી નાખું. વિદિશા હમણાં સ્કૂલેથી આવી જશે તો ગરમા ગરમ રોટલી બનાવી નાખે. શાક ને એ બધું તો સવારના ટિફિન બનાવ્યું હોય એટલે બની જાય. હાલો રસોડામાં જઈએ. રોટલી બની ગઈ છે અને અહીંયા બની ગઈ છે છાશ, પણ છાશ એકદમ છે મોરી, એટલે લેવા જવું પડશે દહીં. અને અહીંયા શાક પણ ગરમ કરવા રાખી દીધું છે. તો જો વિદિશા સ્કૂલેથી આવી ગઈ અને જમવા બેસું, પણ છાશ એકદમ મોરી છે ને એટલે ભાવે એવી નથી. અમારે થોડીક ખાટી જોઈએ, વિદિશાને તો વધારે ખાટી હોય ને તો વધારે ભાવે, એટલે હાલો હું દહીં કે છાશ લઈ આવું, પછી બેસી જાય જમવા. જો આપણે લઈ આવ્યા છીએ દહીં અને છાશે મિક્સ કરી લીધી, એટલે સરસ થઈ ગઈ. જો કે બાની છાશે એટલી બધી ખાટી તો ના હોય, પણ થોડોક સારો ટેસ્ટ થઈ જાય. પેલું તો દહીં બહુ મોરું થયું હતું ને, એટલે એકદમ મોરી છાશ હતી. ચાલો જમી લઈએ. કોબી ટમેટાનું શાક બનાવ્યું છે, રોટલી, છાશ અને આ લીધો છે મુરબો. વિદિશાબેન છે મારા દહીંના ભોગી, ખાય છે દહીં. બપોરના જમી કામ કરી અને સૂઈ ગઈ હતી થોડીક વાર, અને કંઈ વિડીયો બનાવ્યો નહોતો. અત્યારે જો રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો બનાવવાનું છે સરગવા અને બટાકાનું શાક. તો જે સુધારી લીધું છે શાક, હવે વઘારી નાખીએ. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, થોડા થોડા છાંટા હતા, અને ઘરમાં કપડાં સુકાવ્યા છે. જો દોરી ઉપર નાખ્યા એટલે કપડાં લટકાય. જે આપણે સરગવો અને બટાકા બંને સુધારી લીધા છે. સોડામાં તો આવી ગયા, પરંતુ જો આ મિલ્કન્યુ છે ને એમાં તેલ ખલાસ થઈ ગયું હતું, ધોઈ નાખ્યું હતું. હવે તેલ કાઢવાનું છે ડબ્બામાંથી. અમે તો આને મિલ્કન્યુ કહીએ. દિનેશને એ લોકો અહીંયા ડોલ ચૂકીએ. હવે તમે શું કહો એ અમદાવાદમાં ખબર નથી, અમારે તો કાઠિયાવાડમાં જવાને મિલ્કન્યુ કે. કાઢી લો તેલ. તેલ નીકાળી લીધું છે, વઘારી નાખીએ શાક. અહીંયા જો લસણ પણ લઈ લીધું છે. મોટી કઢી છે એટલે 3-4 કઢીમાં તો એકદમ સરસ સુગંધ આવે શાકમાં. તો જો અત્યારે જઈએ છીએ બહાર શાકભાજી લેવા. શાકભાજી બધું ખલાસ થઈ ગયું છે, થોડોક મસાલો ને એવું પડેલું છે, એટલે હવે અહીંયા 2-3 શાક લઈ આવીએ. તો જઈએ બહાર. ચલો. કવિદલ પતરામ ચોક રવૈયા કરી નાખ્યા. તો અહીંયા શાકભાજી લેવા આવ્યા. શાક ભીંડા છે 80 રૂપિયા કિલો અને ટીંડોળા 80 રૂપિયા કિલો. કારેલા 40 રૂપિયા કિલો. ટમેટા લઈ લીધા છે અહીંયાથી. શાકભાજી લઈ આવ્યા અને હવે પાછા જઈએ છીએ ઘરે. થોડું ઘણું શાકભાજી લેવાનું હતું, લઈ લીધું. પછી જઈશું કાલુપુર બજારમાં. અત્યારે તો 2-3 દિવસ ચાલે ને એટલું લઈ લીધું છે. જો બહાર જઈને આવી ગયા અને થોડું ઘણું શાકભાજી લઈ આવ્યા. જો શું લઈ આવીને બતાવો. લીધા છે કેળા, લઈ આવ્યા છે કાકડી. શાકભાજી લઈ આવ્યા, થોડું ઘણું લીધું છે. કાકડી, નીચે છે ટીંડોળા અને કારેલા સરસ હતા એટલે જો કારેલા લીધા છે. ભીંડા, કારેલા કેવા સરસ છે, મસ્ત. ભીંડા સરસ છે નાના. બટાકા, બટાકા એક છે. ટમેટા બે 3 દિવસનું શાક આવી ગયું મિત્રો. કેળા લીધા, બટાકા લીધા, ટામેટા લીધા, અને ચોમાસાનું છે ને બધાને શાક ન લે, કારણ કે પલળેલું હોય ને. તો જો અહીંયા સરગવા બટાકાનું શાક બની ગયું છે રસાવાળું, અને મેં મારી માટે ચણાનું લોટવાળું બનાવી નાખ્યું. ગરમા ગરમ બંધ કરી દઈએ ગેસ, બેસી જાય જમવા. તો
તો મિત્રો જો રાત પડી ગઈ છે અને હવે સૂઈ જવાનું છે. આજનો દિવસ પૂરો થઈ ગયો છે. બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને 11:15 11:30 જેવો ટાઈમ થઈ ગયો. હવે સૂઈ જઈએ. મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જે પણ અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી છે અમારી ચેનલને અને કમેન્ટ કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. આવતીકાલે પાછા એક સરસ મજાના વ્લોગમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી.